હાય ફ્રેન્ડ્સ, આપણે ફરી મળી રહ્યા છીએ એક નવા વિડીયો સાથે, જેમાં આજે હું બનાવવાની છું ચણા ચટનો રગડો. આજે હું જે ચણાનો રગડો બનાવવા જઈ રહી છું એ ઓઇલ ફ્રી રગડો છે. સૌ પ્રથમ આપણે પહેલાં ચણા લીધા છે. ચણાને ધોઈને પલાળી દઈશું. પલાળવા માટે મૂકી દીધા છે ચણાને. જે ચણા પલાળ્યા હતા મેં એ હવે પલળી ગયા છે ને ફૂલી ગયા છે. હવે એને બાફવા મૂકીશું. આજે બાફવા મૂકીશું એની અંદર જ આપણે બટાકા, ડુંગળી અને ટામેટાં લેવાના છે. ચણા બાફવા મૂકીએ ત્યારે એમાં જ બટાકા લીધા છે મેં 3 નંગ ડુંગળી લીધી છે, 1 નંગ ટામેટું લીધું છે. ચણાની અંદર જ બટાકા, ડુંગળી, ટામેટા મેં બાફવા લઈ લીધા છે. એમાં જ આ તજપત્તા અને લસણ પણ 3 નંગ લીધા છે મેં. આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી હળદર આમાં ઉમેરી લેવાનું છે. હવે આમાં પાણી ઉમેરી લેવાનું છે. આમાં પાણી ખાલી થોડુંક ઉપર, ચણા અને બટાકાથી થોડુંક ઉપર રહે એટલું જ લેવાનું છે. આમાં પાણી વધારે નથી લેવાનું. હવે આને આપણે બફવા મૂકી દીધું છે. ચાલો, હવે બફાઈ ગયું છે. એને આપણે ખોલીને જોઈશું. રેડી થઈ ગયું છે. હવે એને આગળનો પ્રોસેસ કરીશું. હવે એને મેશ કરી દઈશું આપણે. ચણાને મેં આવી રીતના થોડા મેશ કર્યા છે અને થોડા આખા રાખ્યા છે અને મેં આવી રીતના રગડાને મેશ કર્યો છે. તમારે જેવી રીતના રાખવું હોય એવી રીતના તમે રાખી શકો છો. તમે ચણા આખા પણ રાખી શકો છો. આમાં હવે મીઠું સ્વાદ પ્રમાણે ફરીથી નાખવાનું છે, તેમાં ઓછું લાગશે જ. પછી ચાટ મસાલો, લાલ મરચું એ સ્વાદ પ્રમાણે લેવાનું છે. સંચર પાવડર 5 ચમચી. થોડોક સ્વાદ વધારવા માટે એમાં આંબલીનો પલ્પ લેવાનો છે, 1 થી 1.5 ચમચી. અને થોડો ધાણાજીરુંનો પાવડર પણ તમે એડ કરી શકો છો. હવે આને આપણે હલાવી દઈશું. હવે આને આપણે બરાબર મિક્સ કરીને થોડી વાર માટે ઉકળવા મૂકી દઈશું. હવે આને આપણે થોડી વાર માટે ઉકળવા મૂકી દઈશું ગેસ ચાલુ કરીને. આને હલાવતું થોડીક વાર રહેવાનું, જેથી કરીને નીચે ચોંટી ના જાય. હવે આપણા ચણાનો રગડો તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીશું. સર્વ કરવા માટે આ રગડો પ્લેટમાં લઈ લીધો છે. એમાં આપણે ચાટ પૂરી લઈશું. પછી ફરીથી આની પર થોડો રગડો લઈશું. પછી એની પર આપણે ઝીણી સેવ લઈશું. આપણે ટેસ્ટ પ્રમાણે એની પર તમને ભાવતું હોય તો દહીં લેવાનું, નહીં તો સ્કીપ કરી શકો છો. હું આમાં લઉં છું. ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરીશું. ગોળ આમલીની ચટણી છે તો હું એની પર રહું છું. તમારી પાસે હોય તો તમે લેવાની, તો વધારે ટેસ્ટ સારો લાગશે. તમે આમાં ગ્રીન ચટણી તમારી પાસે અવેલેબલ હોય તો લઈ શકો છો. મારી પાસે હમણાં નથી, અમે એકદમ બનાવવાનું વિચાર્યું એટલા માટે મારી પાસે ગ્રીન ચટણી નથી, એટલા માટે મેં નથી લીધી. પણ તમારી પાસે હોય અને તમે પહેલેથી પ્લાન કરવાના હોય તો તમે બનાવી લેજો. હવે ઉપરથી ડુંગળી આપણે લઈશું.
અને લીલા દાણા હોય તો લીલા દાણા તમે એડ કરી શકો છો. મારી પાસે નથી હમણાં, એટલા માટે મેં નથી લીધા. અને થોડી સેવ ફરીથી ઉપરથી થોડી લઈ લઈશું ગાર્નિશિંગ માટે, અને થોડી ચાટ મસાલા. ચાલો હવે આપણે ટેસ્ટ કરીશું એને. આના રિલેટેડ તમારે બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો, અને આ તમે પણ એકવાર ટ્રાય કરજો, જરૂરથી તમને ભાવશે જ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂરથી કરજો.